તો જય જોહાર જય આદિવાસી મિત્રો, કેમ છો બધા? તો આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે છે આપણે દુકાને છીએ અને ગાઈઝ આપણે થોડાક જવાવાળા છે. અને મિત્રો આજે તમારા માટે બહુ સરપ્રાઈઝની વાત છે, કંઈક વસ્તુ આવી રહી છે ગાઈઝ, તો એટલા માટે આપણે થોડેક જઈ રહ્યા છીએ ગાઈઝ. તો તમે જોઈ શકો આપણું કંઈક લુક આવું છે. જો દેખો કેવા દેખાય, કોમેન્ટ કરીને કહેજો. અને દુકાનમાં આજે આવ્યો મેહુલ શેઠ આવ્યો, જોઈ શકો. અને પેલી બાજુ ફોજી છે અને બીજું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોમાં વધુમાં વધુ આ વિડીયોને શેર કરી નાખજો. અને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં ગાઈઝ. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી ગાઈઝ આપણે જવા નીકળી ગયા છે ગોધરા. તમે જોઈ શકો. અને ફોજી છે ને ગાડી ચલાવે, અલે ડ્યુટલ છે ભાઈ, હો ગેર પાડતી છે. તો તડકો બી ખતરનાક એવો થઈ રહ્યો હોય, વાત નહીં પૂછો. હું ચલાવતો તો ગાઈઝ, પણ છે ને કેવું થયું કે હું વ્લોગ બનાવું છું એટલે હું પાછળ બેસી ગયો. કમ્પ્લીટ પાડી દેવાના પડે એટલા માટે ભાઈને ગાડી ચલાવવા આવી છે ભાઈને. તો ચલો જઈએ ગાઈઝ. અને જુઓ મિત્રો, આપણે કાચમાં કંઈક આવા દેખાઈએ. હર હર મહાદેવ. તો જોઈ શકો પેલું દેલોચ ગાઈઝ. અને આપણે તમને ખબર જ હોય દેલોચ વાળો બ્લોગ બનાવે તો એ જોઈએ તો જોવાનું ભૂલતા નહીં ગાઈઝ. અત્યારે છીએ દેલોચ. અને તમે કોમેન્ટ કરીને કહેજો દેલોચના કોણ કોણ છે એમ. અને કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. हमारी गाड़ी में फ्यूल खत्म हो गया गाइस, लपजपिया कर रहा है. लेकिन ये तो पेट्रोल पंप भी बंद है यार. कोई बात नहीं यार, हम आगे जाके पूरा लेते हैं गाड़ी में पेट्रोल. काका पेट्रोल पंप નથી? પેટ્રોલ નથી? વાંધો નહીં, આગળ પેટ્રોલ પંપ મળે તો આપણે પેટ્રોલ પુરાઈ દઈએ ગાઈસ. લપજપ કરી દીધે પણ કઈ વાંધો નહીં. આપણી કેટીએમ છે ને આજ તો બહુ જ થોડી આગળ પેટ્રોલ પંપ આવે એટલે પુરાઈ દઈએ. ફાઇનલી ગાઈઝ આપણે પેટ્રોલ નખાઈ દીધું છે. તમે જોઈ શકો 350 કિલોમીટર બતાડે અને અંદર 350 હો. હવે 350 કિલોમીટર ફરી આવે ને એટલું બતાડે. તમે વ્યૂ ચેક કરો તો પેલો થોડો ઓળખી જજો. અને આપણે આવી ગયા કુવા ઝેર. વ્યૂ ચેક કરો ગાઈઝ, વ્યૂ. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે ગોધરાના શોરૂમે. જોઈ શકો તમે કેટીએમના શોરૂમે. અને આપણે ગાડી અહીંયાથી જ લીધી હતી. અને જો આપણી ગાડીને હું નંબર પ્લેટ આવી ગઈ, તમે જોઈ શકો છો. દેખો 1055. આપણે ગાઈઝ વીઆઈપી નંબર તો નથી લીધો, પણ આ જે ડાયરેક્ટ આવ્યો એ જ નંબર લીધો હોય. આપણે કંઈ વીઆઈપી નંબર નથી લીધો. અને જોઈ શકો આપણી ગાડી બહાર પડી છે. તમને બતાવો. તો ગાઈઝ આપણી ગાડી જોઈ શકો પેલી. ફાઇનલી ગાઈઝ આપણી નંબર પ્લેટ છે ને ફિટિંગ થઈ રહી છે, જોઈ શકો તમે. આવી EJ35B 1055 આપણો નંબર છે. નોટ કરી લીધો. ફિટ કરો. હે હા થયું. આ તો પડખું તે પાછો હમણાં સર્વિસ કરવા આવું ને આમ પડખું કઢાવી નાખવાનું. આ પડખું કાઢી નાખવાનું અને આ કાચ કાઢી નાખવાના. તો આમ શૂટ મારે એમ ગાડી. હે હા. તો ગાઈઝ આપણે આવી ગયા
સંતરામપુર અને મિત્રો સંતરામપુરથી સંતરોડ વાળો રસ્તો છે એ બની રહ્યો ગાઈસ, તમે જોઈ શકો બધા પાણા ઉડી રહ્યા. અરે ભાગ્યું, આ દેખો કામ ચાલુ જ છે ગાઈસ. આપણી દુકાન આવી ગયા ને આપણી દુકાને સેટ કયા આયા દેખો, ગુડ્ડુભાઈ આયા. કેવું ગુડ્ડુભાઈ? નવા સેટ આયા. અને આ થમ્સઅપ, આને કઈક સોતરો કાઢ નાખે થમ્સઅપ નો. આને તો ઓળખતા જ હશો તમે. આને બધા દેવા કે નામ ચાલે ડુપા. તો ગાઈસ તરબૂચ કાપવાની નવી ટ્રીક દેખો, આવી રીતે તરબૂચ કાપવાનું. જો લાલ શર્ટ છે, લાલ શર્ટ આ જો એ તરબૂચ કેમ લાવ્યું? દેખ ખાલી આ તરબૂચ બદલ આવે કેવા લાવે ખબર છે? કાચો હતા મૂકે કે હા આના તું મરે તો ફાડી દે. બોલા બોલાવ તાર મને હું એટલે કે યાત્રા તો મારી કે ના પછી માથામ જે કોઈ ના નાખો બોલ. અમાર મેહુલભાઈ મરદ માણસ છે એ સ્કોર તો મિલ્યો કેવો મારે ના બનાવ કે નહીં બોલ બનાવ તારે મને ખાઈ. હા તો મગજ તો હે માથામ લઈ તું આખો તરબૂચ લઈને આમમ છે તો હે બાજુ. અલે પેલો બીયો 140 કરી બીએ ઘણો છે દેખ 4 કિલો આવું છે. કેટલા થાય છે? 100 રૂપિયા લઈ 120 રૂપિયા 4 કિલો તરબૂચ છે. આના તો મોંઘું પડતું લોડા બીજું. વાહ ચોલ સીતરી ખાઈ ગયો તને ખરેખર સીતરીઓ ભાઈ. હું તે દાડે કેટલું મોટું તરબૂચ લાવ્યો હતો? એ કેટલા નથી 100 રૂપિયા. હારું 120 રૂપિયા તમારી 20 રૂપિયા વધારે લીધા. હમણાં મેં બંધ કર તું કે લે. ગમે તે માયલા હે અંડી મંડી સંડી જીતા ડાયરેક્ટ લાવે આજે કેમ તું ઉતાવળ કરે? અને માણસ એવો એટલે આવા ઊભી આવી ગયો હોય તો દબાઈને કાપવું પડે. દેખો ગાઈસ, દેખ તમને એ લાગી એક નફો નથી વાપરતા આમ છે. તો ગાઈઝ આપણે ઘેર આવી ગયા છે. અને મિત્રો તમે આટલા સુધી બ્લોગ તમે જોતા હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો કાલનો આપણે ખતરનાક વાળો વિડીયો આવવાનો હતો એ બી જોવાનું ભૂલતા નહીં. અને વિડીયોને લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ગાઈઝ. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. બાકી તો મળીએ નવા બ્લોગમાં.